Friends, today we are going to solve comprehension and function exercise from our 6th unit of Standard 11 textbook. આજે આપણે 11મા ધોરણની ટેક્સ્ટબુકના છઠ્ઠા યુનિટના કોમ્પ્રિહેન્શન અને ફંક્શન એક્સરસાઇઝ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. ઓપન યોર ટેક્સ્ટબુક ઓન પેજ નંબર 68. તમે તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર 68 ઉપર જુઓ. ત્યાં કોમ્પ્રિહેન્શન 3 લખેલું છે. પેન્સિલ અથવા પેન પણ લઈ લો અને હું જે કહેતો જાઉં એ પ્રમાણે તમે તમારી ટેક્સ્ટબુકમાં જ નોંધ કરતા જાઓ અને પછી તમારે નોટબુકમાં એ બધું નોટ ડાઉન કરવાનું છે. બરાબર? દરેકે પોતાની નોટબુક કમ્પ્લીટ અપડેટ રાખવાની છે. સાથે સાથે પૂરી કરતા જતો નોટબુક. અત્યારે હાલ તમે તમારી ટેક્સ્ટબુકમાં જરૂરી વિગતો નોંધતા જાઓ. પેન્સિલ હાથમાં રાખો. C3.2 જે જરૂરી હશે એ એક્સરસાઇઝ આપણે હું કરાવતો જઉં છું, એટલે તમે એ બધી બાબતોને ધ્યાનમાં રાખશો, નોંધતા જજો. જો C3.2 એમાં આપેલું છે રેડિયો કાર્બન ડેટિંગ ઇઝ ડિસ્ક્રાઇબ્ડ ઇન પેરેગ્રાફ નંબર. હવે આમાં જે કરેક્ટ ઓપ્શન છે તમારે લેવાનું છે. રેડિયો કાર્બન ડેટિંગ કયા પેરેગ્રાફમાં વર્ણન કરવામાં આવ્યું છે? તો એના માટે ડી ઓપ્શન આવશે. ડી ઓપ્શનમાં 2 and 3 પેરેગ્રાફની અંદર આપવામાં આવ્યું છે. બરાબર? સેકન્ડ નંબર, ધીસ ટેક્સ્ટ ઇઝ અબાઉટ. હવે આ ટેક્સ્ટ શેના વિશે છે? તો બી ઓપ્શન આવશે. એમાં રેડિયો એક્ટિવિટી એન્ડ પ્રોસેસીસ બેઝડ ઓન ઇટ. રેડિયો એક્ટિવિટી અને તેના ઉપર આધારિત પ્રક્રિયાઓ વિશે. નંબર 3, ટ્રી રિંગ ફિંગર પ્રિન્ટિંગ, રેડિયો કાર્બન ડેટિંગ એન્ડ આર્કિયોમેગ્નેટિક ડેટિંગ આર રિલેટેડ ટુ. હવે આમાં ટ્રી રિંગ ફિંગરપ્રિન્ટ, રેડિયો કાર્બન ડેટિંગ અને આર્કિયોમેગ્નેટિક ડેટિંગની બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે શેને સંબંધિત છે? તો અહીં એનો સંબંધ છે તપાસ માટે, સંશોધન માટે. તો એમાં ડી ઓપ્શન જુઓ, ઇન્વેસ્ટિગેટિંગ ધ એજ ઓફ ઓબ્જેક્ટ્સ. કોઈ પણ ઓબ્જેક્ટની એજની તપાસ કરવા માટે, કેટલું પ્રાચીન કેટલું જૂનું હશે તે જાણવા માટે. નંબર 4, રેડિયો કાર્બન ડેટિંગ વુડ ફેલ ઇફ. રેડિયો કાર્બન ડેટિંગ નિષ્ફળ જાય. ક્યારે નિષ્ફળ જાય? જો કાર્બન 14 નામનું તત્વ છે સતત એનું સ્વરૂપ બદલતું હોય ત્યારે. તો એમાં પહેલો ઓપ્શન છે કાર્બન 14 કેપ્ટ ચેન્જિંગ ફોર્મ. કાર્બન 14 નામનું તત્વ પોતાનું સ્વરૂપ બદલતું રહેતું હોય ત્યારે એ નિષ્ફળ જશે. વોકેબ્યુલરી જુઓ. V1, હિયર આર સમ સેન્ટેન્સીસ ઇન જમ્બલ ઓર્ડર. અહીં કેટલાક વાક્યો છે જે જમ્બલ એટલે કે આડાઅવળા લખાયેલા છે. ધે ફોર્મ ધ બિગિનિંગ ઓફ ધ ટેક્સ્ટ. હવે એમાં ટેક્સ્ટની શરૂઆતથી એમાં વર્ણન કરવામાં આવેલું છે, પરંતુ એ આડાઅવળા ક્રમમાં ગોઠવેલા છે. ફર્સ્ટ ઓફ ઓલ, અરેન્જ ધેમ ઇન અ કરેક્ટ ઓર્ડર. સૌપ્રથમ તો આ બધા વાક્યોને તમે યોગ્ય ક્રમમાં ગોઠવો. એન્ડ ઇન પેરેગ્રાફ ફોર્મ, અને તે પણ પેરેગ્રાફના સ્વરૂપમાં તમારે લખવાના. એન્ડ ધેન રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ વિથ ધ વર્ડ્સ ક્લોઝ ટુ ધ મિનિંગ્સ ગિવન ઇન ધ બોક્સ. અને નીચે જે ચોરસ ખાનાની અંદર કેટલાક શબ્દો આપ્યા છે એને તમારે સેન્ટેન્સની અંદર જે અંડરલાઇન દોરેલી છે એની સાથે રિપ્લેસ કરવાના છે. ટૂંકમાં તમારી વોકેબ્યુલરી સ્ટ્રોંગ બનાવવા માટેનો પ્રયત્ન છે. અંડરલાઇન શબ્દો છે એની સાથે કયો શબ્દ આમાં બોક્સમાં આપ્યો છે એમાંથી મેચ થાય છે તમારે શોધીને લખવાનું છે. કદાચ તમારી જૂની ટેક્સ્ટ હશે તો એમાં સેન્ટેન્સની અંદર અંડરલાઇન નહીં દોરેલી હોય તો હું બોલતો જઈશ, તમારે અંડરલાઇન દોરવાની છે અને રિપ્લેસ કરીને તમારે લખવાનું છે. બરાબર? હવે પહેલાં આપણે આ 8 વાક્યો છે પેજ નંબર 69 ઉપર, એને તમારે પહેલાં યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. બરાબર? તો એ ક્રમ તમે પેન્સિલથી લખતા જશો. થર્ડ સેન્ટેન્સ છે એને 1 નંબર આપો. થર્ડ સેન્ટેન્સ છે એને 1 નંબર આપો. વેલેન્ટાઇન, અ ફેમસ પેરિશિયન ઇન્વેસ્ટિગેટર, કમ્સ ટુ લંડન ઓન ધ ટ્રેલ ઓફ એન ઇક્વલી ફેમસ ફ્રેન્ચ થીફ ફ્લેમ્બો. બરાબર? હવે આ પહેલી ઘટના છે.
હવે આમાં અંડરલાઇન આપેલી છે ઇન્વેસ્ટિગેટર. તમારી ટેક્સ્ટ બુકમાં જો અંડરલાઇન ન દોરેલી હોય તો તમે દોરી નાખો, ઇન્વેસ્ટિગેટર નીચે અંડરલાઇન દોરો. અને પેજ નંબર 68 ઉપર ઇન્વેસ્ટિગેટરનું સિમિલર કયું છે તો જો આ ચોરસ ખાનું છે, એમાં ઇન્વેસ્ટિગેટરનું સિમિલર આપેલું છે ડિટેક્ટિવ. બરાબર, આ ડિટેક્ટિવ શબ્દ છે એ તમારે એની જગ્યાએ લખવો પડે. એટલે તમારે ઇન્વેસ્ટિગેટરની જગ્યાએ ડિટેક્ટિવ લખવાનું. સેકન્ડ સેન્ટેન્સ, એટલે તમે બંને પેજ ઉપર વારાફરથી જોતા જશો અને હું જે બોલું છું એ તમારી ટેક્સ્ટમાં જો અંડરલાઇન ન દોરેલી હોય તો તમે અંડરલાઇન દોરશો અને જે શબ્દ એનો સિમિલર આવે છે એને પણ તમે ટપકાવશો. બરાબર, તમારે પહેલાં ટેક્સ્ટ બુકમાં લખશો અને પછી તમારે નોટબુકમાં લખવાનું છે. હવે 5મા નંબરનું સેન્ટેન્સ છે, 5th સેન્ટેન્સ છે, એને 2 નંબર આપો. વેલેન્ટાઇન નોટિસીસ ધ સ્મોલેસ્ટ પોર્શન વેરી ક્લેવરલી. વેલેન્ટાઇન નાનામાં નાના ભાગને પણ ખૂબ જ હોશિયારીપૂર્વક ધ્યાનમાં લે છે. હવે આમાં પોર્શન્સ શબ્દ નીચે અંડરલાઇન આપેલી છે. પોર્શન્સ, પોર્શન્સ એટલે વિભાગો. બરાબર, ભાગ, અંશ. તો એમાં તમારે પોર્શન્સની જગ્યાએ તમારે ડિટેલ્સ લેવાનું છે. 68 ઉપર છેલ્લી લાઈનમાં આપેલું છે, એમાંથી પોર્શન્સની જગ્યાએ તમારે ડિટેલ્સ લખવાનું. નાનામાં નાની વિગતોને પણ એ પોતે ધ્યાનમાં લે છે. હવે 7th સેન્ટેન્સ છે, એને 3 નંબર આપો. 7th સેન્ટેન્સ છે, હી હેઝ ધ એક્સ્ટ્રાઓર્ડિનરી સ્કિલ ટુ પ્લેસ હિમસેલ્ફ ઇન ધ શૂઝ ઓફ રોંગ ડુઅર હી ઇઝ સર્ચિંગ ફોર. પોતે જે ગુનેગારની તપાસ કરી રહ્યો છે તેની જગ્યાએ પોતાની જાતને મૂકીને જોવાની તેનામાં એક વિશેષ પ્રકારની યોગ્યતા હતી. હવે આ સેન્ટેન્સમાં 2 શબ્દો નીચે તમને અંડરલાઇન આપવામાં આવેલી છે, સ્કિલ અને રોંગ ડુઅર. સ્કિલ અને રોંગ ડુઅર તમારી ટેક્સ્ટમાં જો ન દોરેલી હોય અંડરલાઇન તો દોરી નાખો. એક લાઇન દોરો સ્કિલ નીચે અને બીજું છે રોંગ ડુઅર નીચે. હવે સ્કિલનો સિમિલર થશે એબિલિટી. સ્કિલનો સિમિલર થશે એબિલિટી, ક્ષમતા. અને રોંગ ડુઅર છે એના માટે થશે ક્રિમિનલ. બરાબર. હવે ફર્સ્ટ સેન્ટેન્સ છે, એને 4 નંબર આપો. ફર્સ્ટ સેન્ટેન્સ જુઓ, થેન્ક્સ ટુ ધીસ સેન્સ. આ સેન્ટેન્સને 4 નંબર આપજો, એ ચોથા નંબરે ઘટના બનતી હોય છે. થેન્ક્સ ટુ ધીસ સેન્સ, તેની આ સૂઝબૂઝ માટે આભાર. વેલેન્ટાઇન notices a series of very strange hints left behind by a couple of old clergy. વેલેન્ટાઇન 2 વૃદ્ધ પાદરીઓ દ્વારા પોતાની પાછળ જે વિચિત્ર પુરાવો છોડવામાં આવેલા તેની શૃંખલાને ધ્યાનમાં લે છે. હવે આમાં પણ 2 શબ્દોની નીચે અંડરલાઇન દોરેલી છે, એક હિન્ટ્સ નીચે અને બીજું ક્લેર્જી નીચે. તમારી ટેક્સ્ટમાં જો ન કરેલું હોય તો તમે અંડરલાઇન દોરી લો. હિન્ટ્સ અને ક્લેર્જી આ બંને નીચે અંડરલાઇન દોરો. હિન્ટ્સનું સિમિલર થશે ક્લ્યુઝ. 68 ઉપરથી ક્લ્યુઝ આપેલું છે એ ત્યાં લખવાનું. અને ક્લેર્જી એટલે પાદરી, ધર્મગુરુ, ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુ, તો એના માટે શબ્દ આવશે પ્રિસ્ટ્સ. ક્લેર્જી માટે પ્રિસ્ટ્સ. બરાબર. હવે 4th સેન્ટેન્સ છે, એને 5 નંબર આપો. 4th સેન્ટેન્સ જુઓ, એઝ અ રિઝલ્ટ હી મેનેજીસ ટુ ફોલો ફ્લેમ્બોઝ ટ્રેઇલ અરાઉન્ડ લંડન. એને 5 નંબર આપી દો. તેના પરિણામે તે ફ્લેમ્બોના માર્ગને, લંડનની આસપાસ ફ્લેમ્બોના માર્ગને તે અનુસરી શકે છે. અહીંયા ટ્રેઇલ શબ્દ નીચે અંડરલાઇન દોરેલી છે, ટ્રેઇલ. કેટલીક જૂની ટેક્સ્ટ હશે તો એમાં એનો ટ્રેઇલનો સિમિલર આપેલો નથી, તો ટ્રેઇલનો સિમિલર લખી દો ત્યાં, પથ, PATH, પથ. 6th સેન્ટેન્સ છે, એને 6 નંબર આપો. બરાબર. 6th સેન્ટેન્સ છે, એને 6 નંબર આપો. વેન હી સિટ્સ ઇન અ પીસફુલ રેસ્ટોરન્ટ, જ્યારે તે એક શાંતિપૂર્ણ રેસ્ટોરન્ટમાં બેઠો હોય છે ત્યારે હી ફાઇન્ડ સોલ્ટ ઇન ધ સુગર કન્ટેનર. તેને જે કટોરામાં સુગર એટલે કે ખાંડ ભરેલી હોય છે તેમાં તેને મીઠું જોવા મળ્યું. હવે આ સેન્ટેન્સમાં 2 શબ્દો નીચે અંડરલાઇન છે, પીસફુલ અને કન્ટેનર. આ બંને નીચે અંડરલાઇન દોરો. એક અંડરલાઇન દોરો પીસફુલ નીચે અને બીજું કન્ટેનર નીચે. પીસફુલનું થશે 68 ઉપરથી જુઓ ક્વાઇટ. પીસફુલનું થશે ક્વાઇટ. અને કન્ટેનર માટે બાઉલ શબ્દ છે, 68 ઉપરથી જોઈ લેશો, બાઉલ. સેકન્ડ સેન્ટેન્સ છે, એને 7 નંબર આપો. સેકન્ડ સેન્ટેન્સ છે, ધ વેઇટર સસ્પેક્ટ્સ વન ઓફ ધ 2 પ્રિસ્ટ્સ. આને 7 નંબર આપજો. વેઇટર
બે પ્રિસ્ટમાંના એક વિશે શંકા વ્યક્ત કરે છે. હુ હેડ કમ ધેર બિફોર હેન્ડ ઇન ધ ડે, જે દિવસની શરૂઆતના ભાગમાં ત્યાં આવેલા. હવે આ સેન્ટેન્સમાં બિફોર હેન્ડ નીચે અંડરલાઇન દોરેલી છે. બિફોર હેન્ડ નીચે અંડરલાઇન દોરજો, તમારી ટેક્સ્ટમાં ના હોય તો. બિફોર હેન્ડનું તમને સિમિલર મળશે 68 ઉપરથી અર્લિયર. અર્લિયર, બિફોર હેન્ડનું અર્લિયર. હવે લાસ્ટ વન 8 સેન્ટેન્સ છે, એને 8 નંબર જ આપવાના છે. લાસ્ટ સેન્ટેન્સ છે, એને 8 નંબર જ આપવાના છે. વન ઓફ ધ પ્રિસ્ટ સ્પ્લેશ્ડ લિક્વિડ ફૂડ ઓન ધ રેસ્ટોરન્ટ વોલ્સ. પ્રિસ્ટમાંથી એક હતો, તેણે રેસ્ટોરન્ટ દિવાલ ઉપર લિક્વિડ ફૂડ, પ્રવાહી હતું તે છાંટ્યું, ઢોળી નાખ્યું. લિક્વિડ ફૂડ નીચે અંડરલાઇન આપેલી છે. લિક્વિડ ફૂડ નીચે અંડરલાઇન, તો તમારે એના માટે લખવાનું છે સૂપ. બરાબર. નાઉ ધેર ઇઝ V2. મેચ ધ લેટર ફોર સિનોનિમ વિથ ધ ટેક્સ્ટ. હવે અહીંયા ટેક્સ્ટની અંદર જે શબ્દો આપ્યા છે એ આપેલા છે, અને સામે જે લાઈન છે એમાં સિનોનિમ્સ આપેલા છે. તો 1 to 10 શબ્દો આપેલા છે. બરાબર. અને એની સામે સિનોનિમ્સ આપેલા છે A to J સુધી. હવે વચ્ચે જુઓ બ્રેકેટ છે, એમાં એક મેચ કરેલું છે, બાકીનામાં તમારે એના આલ્ફાબેટિકલી જે નંબર આવતા હોય તમારે લખવાનું છે. હવે જો ફર્સ્ટ નંબર છે એમાં લેફ્ટ ઓવરની સામે D લખેલું છે. લેફ્ટ ઓવર એટલે બાકી વધેલું, બાકી બચેલું. તો D ઓપ્શન છે, રિમેનિંગ પોર્શન, બાકી બચેલો ભાગ. નંબર 2 છે ફેક. ફેક એટલે બનાવટી. ફેક એટલે બનાવટી. ગુજરાતી શબ્દના અર્થ લખવાનો પણ લખજો તમે. તો ફેક માટે આવશે G, આર્ટિફિશિયલ. તો તમે બ્રેકેટમાં G લખો. આર્ટિફિશિયલ એટલે પણ બનાવટી, કૃત્રિમ. બરાબર. નેક્સ્ટ નંબર 3 ફિક્શનલ. ફિક્શનલ એટલે કાલ્પનિક. તો તમારે એના માટે લેવાનું થશે, કાલ્પનિક માટે ઇમેજિનરી. B લખશો. ફિક્શનલની સામે બ્રેકેટ છે, એમાં B લખો, એટલે એમાં તમારે એનો સિમિલર મળશે, ઇમેજિનરી, કાલ્પનિક. નંબર 4 ટ્રંક. ટ્રંક એટલે અહીંયા વૃક્ષના થડની વાત થાય છે. વૃક્ષના થડની વાત થાય છે, ટ્રંક. તો એના માટે I આવશે. ટ્રી બોડી. ટ્રી બોડી વિથઆઉટ બ્રાન્ચીસ એન્ડ રૂટ્સ. મૂળ અને શાખાઓ વિનાનું જે વૃક્ષનો જે મધ્ય ભાગ હોય, થડ હોય તે. નંબર 5 આર્ટિફેક્ટ્સ. આર્ટિફેક્ટ્સ એટલે મનુષ્ય નિર્મિત વસ્તુ હોય તે આર્ટિફેક્ટ્સ. તો એના માટે તમારે બ્રેકેટમાં લખવાનું છે C, મેન મેડ ઓબ્જેક્ટ. C જુઓ, મેન મેડ ઓબ્જેક્ટ, મનુષ્ય દ્વારા નિર્મિત વસ્તુ હોય તેને કહેવાશે આર્ટિફેક્ટ્સ. નંબર 6 લેજન્ડરી. લેજન્ડરી એટલે પ્રખ્યાત. તો એના માટે આવશે A, ફેમસ, પ્રખ્યાત. નંબર 7 એન્શિયન્ટ. એન્શિયન્ટ એટલે પ્રાચીન. એન્શિયન્ટ એટલે પ્રાચીન. તો એના માટે આવશે નંબર E, વેરી ઓલ્ડ. બ્રેકેટમાં લખો E, વેરી ઓલ્ડ એટલે ખૂબ જ જૂનું, પ્રાચીન. નંબર 8 એવિડન્સ. એવિડન્સ એટલે પુરાવો. એવિડન્સ એટલે પુરાવો. તો એના માટે આવશે F, પ્રૂફ. F નંબર આવશે, પ્રૂફ. નંબર 9 ટ્રી રિંગ ડેટિંગ. ટ્રી રિંગ ડેટિંગ એક પદ્ધતિ છે, વૃક્ષનો સમય વગેરે જાણવા માટેની એક પદ્ધતિ છે. તો એના માટે આવશે J, ફાઇન્ડિંગ ધ પીરિયડ ઓફ એક્ઝિસ્ટન્સ થ્રુ લોગ ફિગર. વૃક્ષના થડની અંદર જે વલયાકાર આકૃતિઓ હોય છે તેનાથી તેના અસ્તિત્વનો સમયગાળો જાણી શકાય. અને નંબર 10 સસ્પેક્ટ. સસ્પેક્ટ માટે શંકા વ્યક્ત કરવી, એટલે કે H, ડાઉટ. ડાઉટ. ધેર ઇઝ V3. એના પછી જુઓ V3 આવેલું છે. સ્ટડી ધ ટેબલ એન્ડ લર્ન હાઉ નાઉન્સ આર ફોર્મ્ડ બાય એડિંગ એપ્રોપ્રિએટ સફિક્સીસ. હવે તમે આ ટેબલ જુઓ અને જાણો કે યોગ્ય સફિક્સનો ઉપયોગ કરી અને કઈ રીતે નાઉન ફોર્મ બનાવી શકાય છે. કોઈ પણ શબ્દનું નાઉન કઈ રીતે બને છે. હવે આમાં સફિક્સ શબ્દ તમારા માટે કદાચ નવો હોય. સફિક્સ એટલે શબ્દને અંતે લાગતો પ્રત્યય અને સફિક્સ કહેવાશે. અને જે શબ્દની શરૂઆતમાં લાગતો હોય એને પ્રિફિક્સ કહેવાય. એ અહીંયા આપેલું નથી, પણ અહીંયા શબ્દને અંતે લાગતો હોય એની વાત થાય છે. સફિક્સ એટલે શબ્દને અંતે લાગતો પ્રત્યય. હજુ ટેબલમાં 3 કોલમ આપેલા છે, વર્ડ, સફિક્સ એન્ડ નાઉન. સફિક્સ કેટલા છે? 5 આપ્યા છે. TION, SION, ANC, ENC અને MENT. હવે જો શબ્દો છે, વર્ડ્સ છે, અને એને સફિક્સ લાગશે એટલે જે નાઉન બને છે એ પણ સામે આપેલું છે. તરત સમજાઈ જાય, બહુ સરળ વસ્તુ છે. પહેલું આપેલું છે ઇન્વેસ્ટિગેટ, તપાસ કરવી. ઇન્વેસ્ટિગેટ ઉપરથી ઇન્વેસ્ટિગેશન, TION લગાવી દીધું એટલે ઇન્વેસ્ટિગેશન થઈ ગયું.
કન્ફેસ એટલે કબૂલ કરવું, કન્ફેસ એટલે કબૂલ કરવું. તો એના ઉપરથી નાઉન બનશે એટલે SION લગાવો એટલે ડબલ SION થઈ જશે. કન્ફેશન કબૂલાત કરવી. હા, અપિયર, અપિયર એટલે પ્રગટ થવું, હાજર થવું. અહીંયા ANC લગાવેલું છે, અપિયરને ANC લાગે એટલે અપિયરન્સ, બરાબર. ડિપેન્ડ ના ઉપર આધારિત, એને ENC લગાવેલું છે એટલે ડિપેન્ડન્સ થઈ જશે. અટેચ, અટેચને MENT લગાવો એટલે અટેચમેન્ટ થઈ જશે, બરાબર. બહુ સરળ રીતે તમે આ બાબતોને સમજી શકો છો. હવે આવા ઘણા બધા શબ્દો આપણને આવતા હોય છે. હવે એમાં એ જુઓ, નાઉ ફોર્મ નાઉન્સ ઓફ ધ ફોલોઈંગ વર્ડ્સ બાય યુઝિંગ એપ્રોપ્રિએટ સફિક્સીસ. હવે અહીંયા ચોરસ ખાનું છે, એમાં શબ્દો આપ્યા છે અને તમારે યોગ્ય સફિક્સનો ઉપયોગ કરી અને નાઉન બનાવવાના છે. એન્ડ યુઝ ધેમ ઇન સેન્ટેન્સીસ ઓફ યોર ઓન, અને તમારા પોતાના વાક્યમાં એનો ઉપયોગ કરવાનો છે. હવે પહેલું છે ઇન્વાઇટ. તમારી નોટમાં લખતા જશો. ઇન્વાઇટનું થશે ઇન્વિટેશન, ATION લાગશે. તો ઇન્વાઇટમાંથી ઈ નીકળી જશે અને ATION લગાવો, ઇન્વિટેશન. હવે તમારે એનું વાક્ય બનાવવું હોય તો કોઈ પણ એક વાક્ય તમારી ધારણા મુજબ તમે બનાવી શકો છો. આઈ રિસીવ્ડ ધ ઇન્વિટેશન ઓફ ધ બર્થડે પાર્ટી ફ્રોમ માય ફ્રેન્ડ. મારા મિત્રની બર્થડે પાર્ટી, મારા મિત્ર તરફથી મને બર્થડે પાર્ટીમાં હાજરી આપવાનું મને આમંત્રણ મળેલું. ગાઈડનું થશે ગાઈડન્સ, ગાઈડનું થશે ગાઈડન્સ. ઈ નીકળી જશે અને ANC લાગશે. ઈ નીકળી જશે અને ANC લગાવો, ગાઈડન્સ, બરાબર. ધ ટીચર પ્રોવાઇડેડ અસ ઇનફ ગાઈડન્સ. ધ ટીચર પ્રોવાઇડેડ અસ પ્રોપર ગાઈડન્સ. શિક્ષક એમને યોગ્ય માર્ગદર્શન આપ્યું. કોન્ફર ઉપરથી કોન્ફરન્સ, ENC લગાવો, કોન્ફર ઉપરથી કોન્ફરન્સ. આઈ અટેન્ડેડ ધ કોન્ફરન્સ ઓન ગૂગલ મીટ. આઈ અટેન્ડેડ ધ કોન્ફરન્સ ઓન ગૂગલ મીટ, બરાબર. આવું કોઈ વાક્ય તમે બનાવી શકો. અટેન્ડ, અટેન્ડનું થશે અટેન્ડન્સ, ANCE. હાજરી લેવી એ સંદર્ભમાં. ધ ટીચર ટુક ધ અટેન્ડન્સ એન્ડ સ્ટાર્ટેડ teaching the new topic. The teacher took the attendance and started to teach the new topic. બરાબર, એવું સેન્ટેન્સ તમે લખી શકો. અચીવને MENT લગાવો એટલે અચીવમેન્ટ થશે. MENT લગાવો એટલે અચીવમેન્ટ થશે, સિદ્ધિ. ઇટ વોઝ ગ્રેટ અચીવમેન્ટ ફોર કલ્પના ચાવલા. કલ્પના ચાવલા માટે તે એક સૌથી મોટી એવી સિદ્ધિ હતી. ઇટ વોઝ અ ગ્રેટ અચીવમેન્ટ ફોર કલ્પના ચાવલા. ઇન્ટ્રોડક્ટ ઉપર થશે ઇન્ટ્રોડક્શન, ION લગાવો. ઇન્ટ્રોડક્ટને ION લગાવો, ઇન્ટ્રોડક્શન. ધ ટીચર ગેવ ઇન્ટ્રોડક્શન ઓફ ધ ન્યૂ ટોપિક. ધ ટીચર ગેવ ઇન્ટ્રોડક્શન ઓફ ધ ન્યૂ ટોપિક, બરાબર. આ પ્રમાણે વાક્ય તમે બનાવી શકો. સિવિલાઇઝ ઉપરથી સિવિલાઇઝેશન થશે. ઈ નીકળી જશે અને ATION લગાવો. ઈ નીકળી જશે અને ATION લગાવો, સિવિલાઇઝેશન. ધ સાયન્ટિસ્ટ્સ સ્ટડી એન્શિયન્ટ સિવિલાઇઝેશન વેરી માઇન્યુટલી. સાયન્ટિસ્ટ્સ સ્ટડી એન્શિયન્ટ સિવિલાઇઝેશન વેરી માઇન્યુટલી. વૈજ્ઞાનિકો પ્રાચીન સંસ્કૃતિનો ખૂબ જ ઝીણવટપૂર્વક અભ્યાસ કરે છે. ડિલિવર ઉપરથી ડિલિવરી બનશે, માત્ર વાય પ્રત્યે લાગશે. ડિલિવર ઉપરથી ડિલિવરી. ધ ડિલિવરી ઓફ ધ કુરિયર વોઝ ઇન ટાઈમ. ધ ડિલિવરી ઓફ ધ કુરિયર વોઝ ઇન ટાઈમ, બરાબર. એડ ઉપરથી થશે એડિશન, ઉમેરો કરવો. એડ ઉપરથી થશે એડિશન, ITION લગાવો. એડને ITION લગાવો, એડિશન, બરાબર, ઉમેરો કરવો. એડિશનનો ઉપયોગ તમે સેન્ટેન્સમાં કરી શકો છો. It was the new, it was further addition to the questions. It was further addition to the questions. or કંઈ પણ ટોપિકના સંદર્ભમાં તમે લખી શકો છો. એન્કરેજ, એન્કરેજ ઉપર થશે એન્કરેજમેન્ટ. MENT પ્રત્યે લગાવો, MENT, એન્કરેજમેન્ટ, પ્રોત્સાહન આપવું. ધ એટીટ્યુડ ઓફ ધ ટીચર
was a perfect encouragement to the students. The attitude of the teacher was a perfect encouragement for the students. ઓકે, તો આવા વાક્યો તમે બનાવી શકો છો અને તમે સારી રીતે એને તૈયાર કરી શકો છો પોતાની જાતે. હવે ફંક્શનમાં જુઓ. હવે આમાં ફંક્શનમાં તમારે વુડ રાધરનો ઉપયોગ આવશે. વુડ રાધર પ્લસ V1 જે ટોપિક આપણે જોઈ ગયા છીએ, બરાબર. હવે આમાં જુઓ, share our answers in class and decide which option is the most suitable. Now discuss the meaning of the sentence. હવે વાક્યના અર્થ તમારે ચર્ચા કરવાના છે. હવે હું તમને લખાવીશ, તમે તમારી ટેક્સ્ટમાં લખતા જશો અત્યારે, બરાબર. જો ફર્સ્ટ સેન્ટેન્સ છે, I would rather sleep happily instead of watching a movie. મૂવી જોવાને બદલે હું શાંતિથી ઊંઘવાનું પસંદ કરીશ. We think this sentence means, આપણે વિચારીએ કે આ વાક્યનો અર્થ આ પ્રમાણે થાય છે. હવે તમારે અહીંયા એક સેન્ટેન્સ લખવાનું છે, હા, વુડ રાધર અથવા વુડ પ્રિફરનો ઉપયોગ કરીને. તો વુડ રાધર પ્લસ V1 આવે, વુડ પ્રિફર કરશો તો પ્રિફર પછી તમારે વર્બ આઈએનજી મૂકવું પડે, બરાબર. તો સેન્ટેન્સ લખો, I would prefer sleeping instead of watching a movie. I would prefer sleeping. સ્લીપિંગમાં SLEEPING સ્પેલિંગ બરાબર જોઈ લેજો. I would prefer sleeping instead of watching a movie. Second, Seema would rather conduct an activity than take part in one. સીમા ભાગ લેવા કરતાં કોઈ પ્રવૃત્તિનું સંચાલન કરવાનું વધારે પસંદ કરશે. We think this sentence means, હવે આ વાક્યનો અર્થ શું થાય છે? સીમા લખજો, Seema would like to conduct an activity. Seema would like to conduct an activity instead of taking part in one of the activities. Seema would like to conduct an activity instead of taking part in one of the activities. Number 3, Randhir would rather travel by train, flying. રણધીર હવાઈ માર્ગે જવા કરતાં ટ્રેનથી મુસાફરી કરવાનું વધારે પસંદ કરશે. We think this sentence means, તો હવે આ વાક્યનો અર્થ શું થાય છે? રણધીર prefers to travel by train than by air. લખજો, રણધીર prefers to travel by train than by air. Number 4, I would walk then go by car with my brother. I would walk then go by car with my brother. કારમાં જવા કરતાં ભાઈ સાથે ચાલતા જવાનું હું વધારે પસંદ કરીશ. તો એનો અર્થ થશે, લખો, I would prefer walking instead of going by car. I would prefer walking instead of going by car with my brother. Number 5, I would rather get punished by my father than by my mother. માતા કરતાં પિતા દ્વારા હું સજા મેળવવાનું વધારે પસંદ કરીશ. We think this sentence means, તો હવે આનો અર્થ શું થાય છે? લખો નોટમાં, I would not prefer being punished by my mother. I would not prefer, would prefer પ્લસ આપેલું છે, નકારાત્મક છે એટલે વચ્ચે નોટ મૂકેલું છે. I would not prefer being punished by my mother. પેસિવ વાક્યરચના છે એટલે beingનો ઉપયોગ કરેલો છે, being with નો ઉપયોગ થયો છે. I would not prefer being punished by my mother. Full stop. F2 જુઓ, પેન્સિલ સાથે રાખશો. F2, Flambeau would rather die than be tricked by a little priest. એક નીચા કદના પ્રિસ્ટ દ્વારા છેતરાઈ જાય તેના કરતાં ફ્લેમ્બો મરવાનું વધારે પસંદ કરશે. વોટ વુડ યુ રાધર ડુ? તો
તમે શું કામ કરવાનું વધારે પસંદ કરશો? હવે અહીંયા બ્લેન્ક્સ આપેલી છે, એમાં કોઈ એક શબ્દ તમારે ઉમેરવાના છે. આઈ વુડ રાધર બ્લેન્ક ધેન ડુ માય હોમવર્ક. હોમવર્ક કરવા કરતાં હું ખાલી જગ્યા કામ પસંદ કરીશ. શું પસંદ કરીશ? તો વુડ રાધર સાથે V1 આવે એટલે પ્લે શબ્દ લખીએ. હા, બ્લેન્ક્સમાં પ્લે લખો. આઈ વુડ રાધર પ્લે ધેન ડુ માય હોમવર્ક. નેક્સ્ટ, આઈ વુડ રાધર બ્લેન્ક ધેન ફોલ ડાઉન ફ્લેટ ઇન ફ્રન્ટ ઓફ ધ હોલ ક્લાસ. હા, પૂરા વર્ગની સામે સુસ્ત બેસી રહેવા કરતાં હું ખાલી જગ્યા પસંદ કરીશ. તો અહીંયા વુડ રાધર છે, તો તમે અહીંયા V1 લખી શકો. આઈ વુડ રાધર પાર્ટિસિપેટ, હા પાર્ટિસિપેટ લખો માત્ર. આઈ વુડ રાધર પાર્ટિસિપેટ ધેન ફોલ ડાઉન ફ્લેટ ઇન ફ્રન્ટ ઓફ ધ હોલ ક્લાસ. નેક્સ્ટ, આઈ વુડ રાધર બ્લેન્ક ધેન ફેલ ઇન ધ 12th સ્ટાન્ડર્ડ. હા, 12મા ધોરણમાં નાપાસ થવા કરતાં હું ખાલી જગ્યા પસંદ કરીશ. હા, તો અહીંયા તમે કોઈ એક ઓપ્શન લખી શકો છો. વુડ રાધર છે પ્લસ V1 મુકાશે. આઈ વુડ રાધર વર્ક હાર્ડ, હા વર્ક હાર્ડ લખજો બ્લેન્કમાં. આઈ વુડ રાધર વર્ક હાર્ડ ધેન ફેલ ઇન ધ 12th સ્ટાન્ડર્ડ. નેક્સ્ટ, આઈ વુડ રાધર બ્લેન્ક ધેન ક્રાય અલોન બાય માય સેલ્ફ. હા, જાતે એકલા રડવા કરતાં હું ખાલી જગ્યા વધારે પસંદ કરીશ. શું પસંદ કરીશ? તો પ્રયત્ન કરવાનો, હા વિરોધ કરવાનો, બરાબર. આઈ વુડ રાધર પ્રોટેસ્ટ, હા માત્ર પ્રોટેસ્ટ લખો, PROTEST. આઈ વુડ રાધર પ્રોટેસ્ટ ધેન ક્રાય અલોન બાય માય સેલ્ફ. ઓકે, નાઉ ઓન પેજ નંબર 71, F4. તમારે આમાં થોડુંક લખવું પડશે. વુડ યુ ડુ ધ સેમ ઓર વુડ યુ રાધર ડુ સમથિંગ એલ્સ. તમે એવું ને એવું જ કામ કરશો કે એનાથી કંઈક અલગ કાર્ય કરવાનું પસંદ કરશો? હજુ અહીંયા આપેલું છે નંબર 1માં. તહેમીના ઇઝ 14 years old. તહેમીના 14 વર્ષની છે. શી હેઝ રિયલી લોંગ હેર. તેણીના લાંબા વાળ છે. એવરીવન એટ સ્કૂલ ટીસીસ હર. શાળામાં દરેક વ્યક્તિ તેને ખીજવે છે. ટીસીસ હર બિકોઝ ઓફ હર હેર. તેના વાળને લઈને બધા એને ખીજવે છે. શી હેઝ ડિસાઇડેડ ટુ ગો ફોર એ હેર કટ. તેણે નક્કી કર્યું છે કે તે પોતે હેર કટ કરાવશે. યોર રિસ્પોન્સ. હવે આપણે અહીંયામાં વુડ રાધર પ્લસ V1 નો ઉપયોગ કરીને લખીશું. લખતા જજો. આઈ વુડ રાધર નોટ ડિસાઇડ. આઈ વુડ રાધર નોટ ડિસાઇડ વોટ તહેમીના હેઝ ડિસાઇડેડ. I would rather not decide what Tehmina has decided because I think long hair adds to my beauty. Because I think long hair adds to my beauty and I should feel proud of it. And I should feel proud of it. Full stop. Let the envious go to hell. Let the envious go to hell. HELL. Full stop. Second number જુઓ. Mitesh has scored very high marks in his 10th standard board exam. મિતેશે 10મા ધોરણની બોર્ડની પરીક્ષામાં ખૂબ જ વધુ માર્ક્સ મેળવ્યા છે. His father wants him to become a doctor. તેના પિતા ઈચ્છે છે કે તે ડૉક્ટર બને. His mother wants him to become an engineer. તેની માતા ઈચ્છે છે કે તે એક એન્જિનિયર બને. His sister wants him to become an artist. બહેન ઈચ્છે છે કે તે એક આર્ટિસ્ટ બને. He can't decide what he should do. તે નક્કી નથી કરી શકતો કે તેણે શું કરવું જોઈએ. His best friend wants to take up psychology. તેના બેસ્ટ ફ્રેન્ડ છે એ ઈચ્છે છે કે તે સાયકોલોજી વિષય પસંદ કરે. So he selects psychology. તેથી તે સાયકોલોજી પસંદ કરે છે. હા, તો મિત્રની સલાહ માને છે. તો તમારો રિસ્પોન્સ શું આવે એ તમારે લખવાનું છે. લખો નોટ તમારે ટેક્સ્ટમાં. આઈ વુડ રાધર ફોલો સજેશન્સ ઓફ માય ફાધર. આઈ વુડ રાધર ફોલો સજેશન્સ ઓફ માય ફાધર, મધર ઓર સિસ્ટર. આઈ વુડ રાધર ફોલો સજેશન્સ ઓફ માય ફાધર, મધર એન્ડ સિસ્ટર rather than that of my best friend. Rather than that of my best friend because I think they would think better of my future than my friend. Because I think they would think better of my future than my friend. Number 3.
Rashmi is an 11th standard student. Rashmi 11મા ધોરણની વિદ્યાર્થીની છે. She is good in all her subjects except physics. Physics સિવાય બાકી બધા વિષયો માટે હોશિયાર છે. She gets very confused in physics. તેણી ફિઝિક્સમાં ખૂબ જ મૂંઝવણ અનુભવે છે. Her tuition teacher also keeps scolding her because of it. તેના ટ્યુશનના શિક્ષક છે તેના આ કારણે તેણીને ઠપકો પણ આપે છે. So she stops attending physics tuitions. તેથી તેણીએ ફિઝિક્સ ટ્યુશનમાં હાજરી આપવાનું બંધ કર્યું છે. Your response લખો. તમે શું કરો એ લખવાનું છે. I would rather change my tuition teacher. I would rather change my tuition teacher because instead of scolding me, the teacher would have guided and motivated me. Because instead of scolding me, the teacher would have guided and motivated me. motivated, motivated me. Full stop. So that once more I would start taking interest in physics. So that once more I would start taking interest in physics. Number 4. Shanta and her friend Chris are going to school on a two-wheeler. Shanta અને તેના ફ્રેન્ડ ક્રિસ બંને એક ટુ વ્હીલર ઉપર શાળાએ જઈ રહ્યા છે. Their exams are going on. તેમની પરીક્ષાઓ ચાલી રહી છે. Shanta in a hurry doesn't realize that an old lady is crossing the road. ઉતાવળમાં શાંતાને ખબર પડતી નથી કે એક વૃદ્ધ સ્ત્રી રસ્તો પાર કરી રહી છે. She dashes into her. તેણી એની સાથે અથડાઈ જાય છે. The old lady falls down unconscious. વૃદ્ધ સ્ત્રી પડી જાય છે, બેભાન થઈ જાય છે. Shanta and Chris decide to call 108. શાંતા અને ક્રિસ નક્કી કરે છે કે 108 એમ્બ્યુલન્સને કોલ કરે. બટ લીવ ઇમિડિયેટલી, પરંતુ તેઓ ત્યાંથી તાત્કાલિક જતા રહે છે. બિકોઝ ધે ડોન્ટ વોન્ટ ટુ બી લેટ ફોર ધેર એક્ઝામ્સ. કારણ કે તેઓ પરીક્ષા માટે મોડા પડવાનું ઈચ્છતા નથી. યોર રિસ્પોન્સ લખજો. I would request some passerby calling calling 108 in my place. I would request some passerby calling 108 in my place because it would never be fair, FAIR, because it would never be fair to leave that old lady unattended. Because it would never be fair to leave, LEAVE, to leave that lady unattended, and simultaneously my exam is also important. So with a little apology and request, I would rather get someone else. I would rather get someone else to do that job for me.